પોરબંદરમાં એક દિવસના વરસાદ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। પોરબંદર જિલ્લાના 3 તાલુકા કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। એક દિવસના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। જાહેર રસ્તા અને બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે। નોકરી ધંધા તરફ જઈ રહેલા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા હતા। વિઝિબિલિટી ખોવાતા વાહન ચાલકો પણ પરેશાન રહ્યા હતા। તો બીજી બાજુ વાતાવરણ ખુશનુમા બન્યું હતું। સાથે ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ રહેશે। હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે। શિમલામાં 5 માળની બિલ્ડિંગ ભારે વરસાદના કારણે પત્તાના મહેલની જેમ ખરી પડી। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગઈકાલે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનાઓમાં વધારો થયો છે। આજે સવારે ભૂસ્ખલનના કારણે શિમલાના પટ્ટાકુફર માઠુ કોલોનીમાં એક 5 માળની ઇમારત પત્તાના મહેલના જેમ ધરાશયી થઈ ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। 4 લેન નિર્માણના કારણે ઇમારતની નીચે મોટી મોટી તિરાડો પડી ગઈ હતી, જેથી આ ઇમારતને ગઈકાલે જ ખાલી કરાવી દેવામાં આવી હતી। આજે સવારે ઇમારત કકળભૂસ થઈ ગઈ હતી। તેના લીધે અન્ય ઇમારતો પર પણ જોખમ ઊભું થયું છે। લોકો ભય હેઠળ જીવતા મજબૂર બન્યા છે। લોકોએ ઘર ખાલી કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે જ કુલ્લુમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। તો બીજી તરફ વાદળ ફાટતા ભારે વિનાશ વેરાયો છે। પાપી પેટ માટે લોકો શું કરે છે તેનો એક વિડીયો સામે આવ્યો છે। નર્મદા નદીમાં જીવના જોખમે યુવાનો તરી રહ્યા છે અને માછીમારી કરી રહ્યા છે। આ જોશો તો તમને ધ્યાન આવશે કે લોકો રોજગાર ધંધાની કેવી ગુલબાંગો ફૂંકી રહ્યા છે। ભરૂચ જિલ્લાની નર્મદા નદીનો આ વિડીયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નર્મદા નદી છલોછલ ભરેલી છે। પાણીના તેજ પ્રવાહમાં માત્ર એક લાકડાના પાટિયા પર કેટલાક યુવાનો હાથમાં થર્મોકોલ લઈ માછીમારી કરી રહ્યા છે। એક લાકડાના પાટિયા પર 2 યુવકો જીવના જોખમે બેસીને માછીમારી કરે છે। દર ચોમાસામાં કેટલાક યુવાનો જીવના જોખમે નદીમાં માછીમારી કરતા હોય છે અને આ માછીમારી કરી પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરે છે। પરંતુ જો આ યુવાનો જીવ જશે તો જવાબદારી કોની? કેમ ગાંડીતુર નદીમાં માછીમારી કરવા જઈ રહ્યા છે જેવા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। લાકડાનું પાટિયું ગમે તે ઘડીએ જીવનની નાવ પણ ઊંધી વાળી શકે છે, પરંતુ ઘરે બેઠેલો એ પરિવાર એક ટક ભોજન માટે માણસને અને યુવાનને શું કરાવે છે તેની આ સમજણ આપી રહ્યો છે। પાવાગઢમાં પાર્કિંગ અને સાચવણીને નામે યાત્રાળુઓ પાસેથી ખુલ્લેઆમ લૂંટ, પ્રવાસીઓ પાસેથી પૈસા લેનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી। પાવાગઢ ઐતિહાસિક પર્યટક સ્થળ અને માતા મહાકાળીના દર્શન માટે દૈનિક હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, જેથી દર શનિવારે અને રવિવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે। દર્શનાર્થીઓ પોતાની ગાડી લઈને ગુજરાત તેમજ દેશભરમાંથી આવતા હોય છે। હજારો વાહન ચાલકોને પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે। અહીં પાર્કિંગની વ્યવસ્થા તો છે, પણ પાર્કિંગમાં જગ્યા ન હોવાથી લોકો રોડની સાઈડ પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, જેનો સીધો ગેરલાભ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। જેવું કોઈ પોતાનું વાહન પાર્ક કરે કે તરત જ કેટલાક લોકો પાર્કિંગના પૈસાની ઉઘરાણી કરી દેતા હોય છે, જેમાં એક ગાડીના 100 રૂપિયા લેવામાં આવતા હોય છે અને ગાડી પાર્ક કર્યા પછી પૈસા આપ્યા પછી પણ કોઈ પણ પહોંચ આપતા નથી। પાર્કિંગના નામે ઉગાડી લૂંટ ચલાવનારા લોકોને પરવાનગી કોને આપી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોની ઉગાડી લૂંટ સામે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આવા ઉઘરાણી કરનારા તત્વોને ખુલ્લો દોર બતાવે છે। રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓ પડતા સ્થાનિકો ત્રાહિમામ। સામાન્ય વરસાદની અંદર ભ્રષ્ટાચારની કાકડીઓ ઉખડવા લાગી। રંગીલા શહેર રાજકોટની અંદર ખાડાઓ જ ખાડા જોવા મળ્યા છે। વરસાદ બાદ એક રસ્તો બાકી નથી રહ્યો કે જ્યાં ખાડો ના પડ્યો હોય। 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના લાંબા ખાડા પડ્યા છે, તો બીજી બાજુ તંત્રએ પાઇપલાઇન માટે ખોદેલા રસ્તાનું રિપેરિંગ કામ બાકી રાખ્યું છે। ઠેર ઠેર પડેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કોઈ પણ આયોજન વગરનું કામકાજ ચાલે છે, કારણ કે દિવાળીના સમય દરમિયાન કામકાજ ચાલુ કરવાનું હોય તો એની જગ્યાએ આ લોકોએ ઉનાળાની એન્ડ ટાઈમમાં કામકાજ ચાલુ કર્યું છે। એટલે ખાડારાજ અને નબળા રોડના કામને લઈને મેયરે દર વખતની જેમ આ વખતે પણ લોકોને રસ્તા ઠીક કરવાનું આશ્વાસન આપ્યું છે। વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય। ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા, પણ ચાલુ વરસાદના હિસાબે
આ કામ તાત્કાલિક આપણે સુરતમાં વરસેલા વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. રસ્તા પર ઠેર ઠેકાણે પડેલા ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરતમાં આવેલા વરસાદે સુરતની સુરત બદલી નાખી છે. અનેક રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. જ્યાં જોવો ત્યાં રસ્તા પર માત્ર ખાડા જ દેખાઈ રહ્યા છે. સુરતમાં પહેલા ખાડીપુરે લોકોને હેરાન કર્યા અને હવે સુરત શહેરમાં રસ્તા પર પડેલા ખાડા રાતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુરતના અનેક રોડ રસ્તા વરસાદી પાણીમાં ડોવાઈ ગયા છે. સહાર દરવાજાથી સ્ટેશન જતો આખો રોડ ડોવાઈ ગયો છે. ખાડા પડી જતા જાણે ડિસ્કો રોડ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક રોડ રસ્તા વરસાદી પાણીમાં ડોવાઈ ગયા હતા. પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવું રીતસરનું દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં દર ચોમાસે રસ્તાઓ ધોવાઈ જતા હોય છે. સ્થાનિકોનો આરોપ છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે જ આ પ્રકારનું પરિણામ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં સ્માર્ટ સ્કૂલની વરવી વાસ્તવિકતા સામે આવી છે, જેમાં એએમસી સંચાલિત સ્કૂલની અંદર ગંદકીના ઢગ જોવા મળ્યા. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સ્કૂલોને સ્માર્ટ બનાવવાની વાતો કરે છે, પરંતુ આ સ્માર્ટ સ્કૂલ પાછળ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. એએમસી સંચાલિત ગોમતીપુર સ્માર્ટ સ્કૂલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા. એએમસીએ સ્માર્ટ સ્કૂલ બનાવવા પણ સફાઈના નામે મીંડું દેખાઈ રહ્યું છે. જ્યાં પીવાના પાણીની પરબ આવેલી છે ત્યાં કચરાના ડબ્બા મૂકવામાં આવ્યા છે. સ્કૂલમાં સાયકલ પાર્કિંગની જગ્યાએ પણ કચરાનો ઢગ જોવા મળી રહ્યો છે. સ્કૂલના ચારે તરફ કચરાના ઢગલા જ ઢગલા દેખાઈ રહ્યા છે. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વચ્ચે સ્કૂલમાં ગંદકી થતા બીમારીઓનો ડર પણ બાળકોને લઈને સતાવી રહ્યો છે. નાના ભૂલકાઓ ગંદકીની વચ્ચે અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે, ત્યારે તંત્ર હવે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. સ્કૂલમાં ગંદકી અંગે અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ જ્યો કે ત્યો જોવા મળી. ગુજરાતથી ઓમાન જતા જહાજમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બરની મદદે ઇન્ડિયન નેવી આવી હતી. ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પુલાવ ફ્લેગ ધરાવતું MTE ચેંગ 6ના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા MTE ચેંગ જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત INS તબાર જહાજને મળી હતી. તેણે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારતીય નૌસેનાના જવાનોએ પ્રારંભિક ધોરણે પાણીનો મારો આગ પર ચલાવ્યો હતો, જે બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આહિર સમાજ આવ્યો મેદાને. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર કરાઈ રહ્યું છે સમર્થન. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે હીરાભાઈ જોટવાના સમર્થનમાં હવે આહિર સમાજ મેદાને આવ્યો છે. આહિર સમાજના આગેવાનો સોશિયલ મીડિયા પર પોસ્ટરો પોસ્ટ કરી સમર્થન જાહેર કરી રહ્યા છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પિતા પુત્ર રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મંગળવારે તથા બુધવારે તાલુકા અને જિલ્લા મથકોમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. સાથે આહિર સમાજે સંમેલન બોલાવવાની પણ જાહેરાત કરી છે. હીરાભાઈ જોટવા આહિર સમાજમાં એક મોટું નામ અને સારી એવી લોકચાહના ધરાવે છે અને તેમની ધરપકડના પગલે આહિર સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ સબવે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા રસોડામાંથી જીવડા અને મરેલા વંદા મળી આવ્યા. બહારનું વધારે ખાતા સ્વાદ રસિકો ધ્યાન રાખજો. મનપાએ આંબાવાડી વિસ્તારમાં આવેલ સબવે સીલ કર્યું છે. કોર્પોરેશનને માહિતી મળી હતી કે સબવેના રસોડામાં ગંદકી હોય છે અને કોર્પોરેશનના ફૂડ વિભાગે ઓચિંતી રેડ કરી હતી અને રેડ દરમિયાન સબવેને સીલ કરવામાં આવ્યું છે. અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવા પીવાની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી તેને સીલ કરી નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગે સબવેના રસોડામાં તપાસ કરતા અંદરથી જીવડા અને મરેલા વંદા મળી આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે અને નમૂના લેવામાં આવી રહ્યા છે. જ્યાં જરૂર જણાશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે નાના અને મધ્યમ લોકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. શેર એલોટમેન્ટ અને ટ્રાન્સફર ડ્યુટી માટે 80%ની રાહત આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોના આવાસ તબદીલી માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટ કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધીની ડ્યુટી રકમ માફ કરી માત્ર 20% ડ્યુટી રકમ વસૂલવામાં આવશે.
સરકારે કરેલા નિર્ણય પ્રમાણે ડ્યુટીના માત્ર 20% અને દંડની રકમ લેવાપાત્ર ગણાશે. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 કોલેજોની માન્યતા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. શિક્ષણ જગતમાં વર્તમાન સમયમાં હોબાળો મચ્યો છે. કોઈ સ્થળે એડમિશન પ્રક્રિયા ધીમી ચાલી રહી છે તો કોઈ સ્થળે કોલેજોની માન્યતા રદ થઈ રહી છે. કોલેજો અને યુનિવર્સિટીમાં વિવાદ સર્જાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળે છે. તેમ છતાં જો કોઈ નિકાલ ન આવે તો પ્રદર્શનનો એકમાત્ર ઉપાય રહે છે. વિદ્યાર્થીઓના ભણતર પર ત્યારે મોટો પ્રશ્ન ઊભો થાય છે જ્યારે કોલેજોમાં ફી વધારો કરવામાં આવે અથવા કોલેજોની માન્યતા રદ કરવામાં આવે. ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 કોલેજોની માન્યતા રદ કરી છે. ગીર સોમનાથની 2 કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે, જ્યારે માંગરોળની 1 કોલેજની માન્યતા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા રહ્યો છે. ત્યારે ઉકાભાઈ ડોડિયા B.Ed કોલેજ, શારદાગ્રામ B.Ed કોલેજ અને વીબી ડોડિયા B.Ed કોલેજની માન્યતા રદ કરી છે. શિક્ષણ જગતમાં થઈ રહેલા ફેરફારને કારણે વિદ્યાર્થીઓ પર મોટી અસર પડે છે, ત્યારે તેને કારણે વિદ્યાર્થીના ભણતર પર મોટી પ્રભાવ પડે છે. ત્યારે વિવિધ કોલેજોની માન્યતા રદ કરતા હવે વિરોધનું વંટોળ જોવા રહ્યું છે.